તો શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો દિવસના અંતે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તર પર 83.85 પ્રતિ ડોલર ઉપર બંધ થયો છે। શરૂઆતી કારોબારમાં રૂપિયો 3 પૈસા જેટલો નબળો થઈને 83.75 ઉપર ખુલ્યો હતો અને 83.73ની સામે 83.78 ઉપર આપણને ખુલતો દેખાયો હતો અને રેકોર્ડ નીચલા સ્તર પર આજે આપણે રૂપિયાનું ક્લોઝિંગ થતા જોઈ રહ્યા છે। વધુ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ। ભાવિકજી, આજે આપણે રૂપિયાને ખાસો નબળો થતો જોઈ રહ્યા છે, નવા નીચલા સ્તર અહીંયા આગળથી બનતા દેખાઈ રહ્યા છે અને જેપનીઝ યેનની ઇમ્પેક્ટ જે છે એ આજે આપણને કરન્સી હોય, માર્કેટ્સ હોય, તમામ જગ્યા પર અહીંયા આગળથી આવતી દેખાઈ રહી છે। તો કઈ રીતની ઇમ્પેક્ટ છે, તમે અમને જો સમજાવી શકો અને આગળ જો યુએસડી આઈએનઆરની ચાલ આપને કેવી લાગી રહી છે? ગુડ ઇવનિંગ જનાજી। યસ, આપણે ઇનફેક્ટ આજે જોઈએ તો ઇનફેક્ટ આજે કોઈ પણ એસેટ ક્લાસ જોઈએ એ બચ્યું નથી આજના એક કેટેગરી માટે। મોસ્ટ ઓફ બધું આપણે ભલે જોઈએ ઇક્વિટી માર્કેટ કે કોમોડિટી માર્કેટ કે ઇવન ક્રિપ્ટો કરન્સીસ કે કરન્સીસ જે જોઈએ બીજી કન્ટ્રીઝની બધામાં આપણને આજે સેલ ઓફ જોવા મળ્યું છે અને આઈ થિંક બે કારણ છે। એક તો આપણે જોઈ રહ્યા છે કે યુએસના લાસ્ટ વીક જે ડેટા આવ્યા હતા, સૌથી પહેલાં એસએમ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ આવ્યા જે વીક આવ્યા અને રિસેશનની ફિયર્સ આવી અને એના પછી જે શુક્રવારે નોન ફાર્મ પેરોલના ડેટા એ ધાર્યા કરતાં પણ બહુ વધારે ઘટીને આવ્યા છે। અને સેકન્ડ આપણે જોઈએ છે તો જે યેનનો કેરી ટ્રેડ જે છે એ અનવાઇન્ડ થઈ રહ્યો છે। હવે યુઝ્યુઅલી અત્યાર સુધી આપણે છેલ્લા 40 વર્ષથી જોયું છે કે જે બેંક ઓફ જાપાન છે એ લોકો 0% ઇન્ટરેસ્ટ રેટ પર, કારણ કે ત્યાં મોંઘવારી હતી નહીં એટલે એ લોકો 0% ઇન્ટરેસ્ટ રેટ હતું, એટલે લોકો મોસ્ટ ઓફ જે મોટા હેજ ફંડ્સ કે જે લોકો એ લોકો યેન બાય કરતા હતા 0% ઇન્ટરેસ્ટમાં અને એ જ યેન પછી બીજી બધી એસેટ ક્લાસ જેમ કે ઇક્વિટી છે, કોમોડિટી છે એમાં એ લોકો ઇન્વેસ્ટ કરતા હતા, કારણ કે એ લોકોને કોઈ વ્યાજ નથી ચૂકવવાનું। જો પ્રોફિટ થાય તો એ લોકો ફરીથી લઈ લેતા હતા। પણ હવે આ વખતે છેલ્લા કેટલા વખત પછી ઇન્ટરેસ્ટ રેટ હાઇક કર્યું છે અને બેંક ઓફ જાપાને આગળ જતાં પણ કીધું છે કે એ લોકો હાઇક કરશે। તો એના લીધે જે યેન છે એ મોંઘું થવા માંડ્યું છે અને જે લોકો યેન લઈને સસ્તા 0% ઇન્ટરેસ્ટ રેટ પર યેન લઈ અને બધી એસેટ ક્લાસમાં એ લોકોએ બાય કર્યું હતું, હવે એ લોકો પાછી ટ્રેડ ઊંધું કરી રહ્યા છે કે જ્યાં સપોઝ ઇક્વિટીમાં એ લોકોએ બાય કર્યું છે તો ઇક્વિટીમાંથી સેલ ઓફ કરી અને યેન ફરીથી બાય કરી રહ્યા છે। તેના લીધે આપણે છેલ્લા એક મહિનામાં છેલ્લા 15 દિવસમાં પણ જોયું કે યેન 9% એપ્રિશિએટ થયો છે અને આ પણ એક્સપેક્ટેડ છે કે આ જે કેરી ટ્રેડ જે છે એ હજી પણ આગળ અનવાઇન્ડ થઈ શકે છે। એના લીધે આપણે જાપાનમાં પણ આજે જોયું કે સેલર સર્કિટ એ લોકોની વાગી હતી અને અત્યારના પણ ફ્યુચર્સ જોઈએ નિકાયનો તો 10% માઇનસ થયું છે। એટલે આઈ થિંક એક રિસેશન ફેક્ટર અને બીજું આ મેજર ઇમ્પેક્ટ આપણે જોઈ રહ્યા છે તો યેન કેરી ટ્રેડનું છે। આ બેના લીધે મેજર બધી એસેટ ક્લાસમાં આપણને કરેક્શન જોવા મળી રહ્યો છે। રૂપિયો પણ ફ્યુચરમાં જે જોઈએ ઓગસ્ટનો તો પહેલી વાર 84 થઈ રહ્યો છે। મને લાગે છે કે આ પેનિક જ્યાં સુધી સબસાઇડ નહીં થાય ત્યાં સુધી એટલીસ્ટ આજે આપણને સેલ ઓફ છે એ જરૂરથી હજી આગળ પણ કન્ટિન્યુ જોવા મળી શકે છે। તો આઈ થિંક રૂપિયામાં હજી પણ મને નથી લાગતું કે વેચીને કારોબાર કરાય। હજી મને લાગે છે કે રૂપિયો જે છે વીક જ થશે તો 83.80 83.90ની આસપાસ બાય કરી શકાય 84.20ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 83.75નો। ઓકે, તો અહીંયા આગળથી તમારે માટે જે સલાહબંધી દેખાઈ રહી છે 83.75નો એક સ્ટોપ લોસ ખાસ ધ્યાને રાખીને તમે રૂપિયાને માટે રાખો। આ એક વ્યૂ ખાસ કરીને અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે અને મેઇન ઇમ્પેક્ટ જે આજે આપણે તમામ એસેટ ક્લાસની અંદર જોઈ રહ્યા છે તો આ યેનનો કેરી ટ્રેડ અને ખાસ કરીને જે રિસેશનની સંભાવનાઓ છે એની ઇમ્પેક્ટ તમામ જગ્યાએ આવતી દેખાઈ રહી છે। તો યુએસડી આઈએનઆરમાં ટાર્ગેટ 84.20, સ્ટોપ લોસ 83.75ના ધ્યાને રાખીને ચાલો સોનાની વાત કરી લઈએ તો શુક્રવારે કોમેક્સ ઉપર સોનામાં આપણે $2474 રેકોર્ડ સ્તર જોયા હતા અને આજે જો આપણે જોઈએ તો ત્યાં ઉપલા સ્તરેથી એક આપણને દબાણ બનતું દેખાયું છે અને ભાવ જે છે એ 2393 સુધી ફરીથી પહોંચતા દેખાઈ રહ્યા છે। એમસીએક્સની વાત કરીએ તો 1% ઘટાડો સ્થાનિક બજારમાં પણ આપણને આવતો દેખાઈ રહ્યો છે 69,565 ઉપર। હવે અહીંયા આગળ એક બે મુદ્દાઓ ખાસ આપણને જે દેખાઈ રહ્યા છે, એક તો ઇક્વિટીમાં સેલ ઓફ આવે તો સોનાની અંદર બાઇંગ આવવું જોઈતું હતું સેફ હેવનનું, પણ આજે આપણે ઉપલા સ્તરેથી થોડું પ્રેશર દેખાઈ રહ્યું છે અને એક બીજા સમાચાર કે ચર્ચા કહેવી જોઈએ જેને કે એક ફેડ ઇમરજન્સી મીટિંગ બોલાવીને રેટ કટ આપી શકે છે એવી સંભાવનાઓની પણ ચર્ચા ચાલતી દેખાઈ રહી છે। તો આ બધાની વચ્ચે સોનાને આપ કઈ રીતે જુઓ છો અને અત્યારે જે આપણને થોડું વેચાણ દેખાઈ રહ્યું છે 1% આસપાસ, એમાં આપણે કઈ રીતે ટ્રેડ લેવો જોઈએ સોનામાં?
સૌથી પહેલા તો જેમ તમે કીધું આપણી ઇનફેક્ટ ફેડની વાત કરીએ તો જ્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલ્યું હતું અને જે રીતે પછી સપ્લાય ક્રંચના લીધે મોંઘવારી થઈ હતી ત્યારે પણ આપણે ફેડ જોયું હતું કે બહુ સ્લો હતું. એ લોકો કહેતા હતા કે જે ઇન્ફ્લેશન છે એ ટ્રાન્ઝિટરી છે, 6 મહિના કે 8 મહિનામાં પાછી નોર્મલ થઈ જશે. અને અલ્ટિમેટલી પછી એટલી બધી વધી ગઈ કે એ લોકોએ 8 મહિના પછી રેકોર્ડ હાઈ અત્યાર સુધીનું સૌથી વધારે જોઈએ તો રેકોર્ડ હાઈમાં એ લોકોએ શોર્ટ ટર્મમાં બહુ જ ઇન્ટરેસ્ટ રેટ વધારી કારણ કે એ લોકો બેક ઓફ ધ કર્વ હતો. હવે લાસ્ટ વીકમાં પણ જે રીતે ધાર્યા કરતા એકદમ વીક આવ્યા છે ઇન્ફ્લેશનના ડેટા, જોબ્સના ડેટા જે લોકો અત્યાર સુધી કહેતા હતા કે એ લોકોનું માર્કેટ જોબ્સ બહુ સારું છે અને એમાં પણ આપણે ઇનફેક્ટ લાસ્ટ 1 થી 2 મહિનામાં જોઈએ તો પોઈન્ટ આઉટ જરૂરથી થઈ રહ્યું હતું કે જે જોબ્સના ડેટા હતા એ ખાસ કરીને જે લોકોની ગવર્મેન્ટના ડેટા હતા એ જ સારા આવતા હતા, પ્રાઇવેટના હતા એ ઓછું થઈ રહ્યું હતું. બટ તે છતાં પણ ફેડ આ બધું જોતું નહોતું અને પછી જે એકદમ વીક ડેટા આવ્યા તો હવે એકદમ ધાર્યા પ્રમાણે ઇન્વેસ્ટર્સ થોડાક શોક થઈ ગયા છે કે હવે ફેડ છે ફરીથી બિહાઇન્ડ ધ કર્વ છે કે હવે એ લોકો જો ઇન્ટરેસ્ટ રેટ કટ નહીં કરે તો આગળ જતા 1 થી 2 મહિનામાં રિસેશન પણ આવશે. એટલે આ પેનિકના લીધે જેમ તમે કીધું એમ અત્યારના ચર્ચા પણ થઈ રહી છે કે મે બી એક ઇમરજન્સી મીટિંગ પણ લાગી શકે છે. અને બીજું આપણે જોયું કે સોનામાં ઓફકોર્સ બીજી બધી એસેટ ક્લાસ જેમ કે આજે ચાંદી 3.5% ઉપર કરેક્શન થયું છે પણ સોનામાં ખાલી 1% જ કરેક્શન થયું છે કારણ કે જે ઇઝરાયલને આ હિઝબુલ્લાનું અત્યારના જે ચાલી રહ્યું છે એનું થોડુંક સેફ હેવન બાઇંગ મળી રહ્યું છે. બટ મેજર ફેક્ટર એ જ છે આજે કે જે રીતે ઇક્વિટીમાં ક્રેશ થયું છે એ રીતે જે ઇન્વેસ્ટર્સ જે લોકોની પોઝિશન હોલ્ડ કરવી હોય તો એ લોકોએ જે ગોલ્ડમાં લોંગ કર્યું હોય એ પ્રોફિટ બુક કરી અને એ લોકો ઇક્વિટીમાં પોઝિશન હોલ્ડ કરી રહ્યા છે. એટલે એના લીધે આપણને આ સોનામાં પણ આજના દિવસમાં કરેક્શન જોવા મળે છે. અને બીજું એક ઇન્વેસ્ટર્સનો માઇન્ડસેટ એ હોય છે કે જ્યારે પણ કમ્પ્લીટ સેલ ઓફ હોય છે તો એ લોકો એ જોઈ રહ્યા છે કે કઈ એસેટ ક્લાસ છે કે જેમાં કરેક્શન નથી થયું, એ રિસ્ક રિવોર્ડ માટે લોકોને સારું લાગે છે અને એ એસેટ ક્લાસ વેચવાનું ચાલુ કરે છે. એટલે આઈ થિંક ગોલ્ડમાં મને લાગી રહ્યું છે કે અત્યારના એજ થઈ રહ્યા છે. આઈ થિંક 1 થી 2 દિવસ હજી પણ થોડુંક પેનિક થઈ શકે છે બટ મેજર મને આમાં ડાઉનસાઇડ નથી દેખાતી. 2399 છે આપણને પહેલા પણ જોયું છે 2380 થી 2350ની આસપાસ એક સપોર્ટ લે છે. મે બી હજી $20 થી $30 સુધીનું કરેક્શન આવી શકે છે અને એના પછી મને લાગે છે કે થોડુંક માર્કેટ છે એ પાછું સુધરી શકે છે. એમસીએક્સની વાત કરીએ તો આઈ થિંક અરાઉન્ડ 68,300 થી 68,500ની આસપાસ વેઇટ કરવું જોઈએ. એકવાર ત્યાં આવે છે પછી 68,000ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. હાલ આજના દિવસમાં બહુ પેનિક છે એટલે બેસ્ટ છે કે ગોલ્ડનો ટ્રેડ એવોર્ડ જ કરવો જોઈએ. ઓકે, તો આજના દિવસ માટે તો ઘણો પેનિક છે, તો આજના માટે તો ટ્રેડ તમે અવોઇડ કરીને ચાલો. પણ થોડા દિવસમાં તમને જો એક નીચેના તરફે 68,300 68,500 મળી જાય છે તો તમે અહીં આગળથી બાય કરીને ચાલી શકો છો. 68,000નો સ્ટોપ લોસ રાખીને પણ આજના દિવસે અવોઇડ. તો હવે આપણે અહીં આગળથી સિલ્વરની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં સોના કરતાં વધારે નરમાશ જોવા મળી. સ્થાનિક બજારમાં ભાવ 2.25% જેટલા આપણને તૂટતા દેખાયા. 80,000ની આસપાસ આપણે જોયું હતું ને અત્યારે આપણે લગભગ 4%નો ઘટાડો જોઈ શકીએ છીએ અને 79,226 ઉપર ચાંદીમાં એમસીએક્સ ઉપર કારોબાર અને $27 પણ નીચે એટલે લગભગ 5.5%થી મોટો ઘટાડો આપણે કોમેક્સ ઉપર જોઈ શકીએ છીએ ચાંદીની અંદર. તો ભાવિકજી, જે રીતે આપણે કહ્યું સોનામાં તો સોનાના કમ્પેરિઝનમાં ચાંદીમાં તો ઘણું મોટું અહીંયા આગળથી ફોલ દેખાઈ રહ્યો છે, તો ચાંદીમાં કઈ રીતની આપની સલાહ રહેશે? ચાંદીમાં આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે રિસેશન હોય ત્યારે સૌથી વધારે ખરાબ ચાંદીને થાય કારણ કે રિસેશન હોય તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ નથી હોતી અને એના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે ચાંદી છે વધારે અંડર પરફોર્મ કરી રહ્યું છે. સેકન્ડ આપણે ચાઇનાના ડેટા પણ જોઈએ જે બહુ જ ખરાબ આવ્યા છે ઇનફેક્ટ. અને ત્રીજું આપણે જોઈ રહ્યા છે કે આજે એશિયન માર્કેટમાં ખાસ કરીને આપણે જોઈએ કે જાપાનીઝમાં નિકાઈમાં ઇનફેક્ટ શેંઘાઈમાં કોરિયામાં પણ જોઈએ તો ત્યાં પણ 6% કરેક્શન છે. એટલે પેનિક દેખાઈ રહ્યો છે એટલે ડિમાન્ડ એક તો દેખાઈ નથી રહી ઇન્ડસ્ટ્રીયલ મેટલની અને ચાંદી આમ જોઈએ તો સોના કરતાં વધારે વોલેટાઇલ હોય છે કે જ્યાં સેલર્સ જે છે અને બાર જે છે એ ઓછા હોય છે સોનાની કમ્પેરેટિવલી. એટલે કોઈને પણ મોટું કરેક્શન કે મોટું ખેંચવું હોય તો ચાંદી વધારે પ્રેફરેબલ હોય છે કોઈ સ્પેક્યુલેશન માટે. અને આઈ થિંક આ જ પ્લે આઉટ કરી રહ્યો છે કે જ્યાં અત્યારના હજી પણ ગોલ્ડને થોડું ઘણું રિસ્ક ઓછું દેખાઈ રહ્યું છે કારણ કે જીઓપોલિટિકલ કન્સર્ન સેફ હેવન છે. ત્યાં ચાંદી એક સારી લોકોને ફેક્ટર દેખાઈ રહ્યો છે કે જ્યાં એ લોકો હજી પણ શોર્ટ કરી શકે છે અને આ દેખાઈ રહ્યો છે. પણ આજે મને લાગે છે કે સોનાની સાથે સાથે ચાંદીમાં પણ કમ્પ્લીટલી એવોઇડ જ કરવું જોઈએ. ઓલરેડી 4% જોયું છે અને મે બી સાંજના સેશનમાં
મને લાગે છે કે વોલેટિલિટી વધી શકે છે. આટલા વોલેટાઇલ માર્કેટમાં ટ્રેડ લેવું એ થોડું ડિફિકલ્ટ રહેશે. પ્લસ જે લેવલ છે ટેકનિકલ છે એ પણ કામ કરતા નથી હોતા ન્યૂઝ ને પેનિક વખતે. એટલે ચાંદીમાં પણ હું એવોઇડ કરવાની જ રિકમેન્ડેશન આપીશ. ઓકે, તો અત્યારે જે પેનિકની સિચ્યુએશન બનતી દેખાઈ રહી છે તેમાં ચાંદીમાં પણ અવોઇડ કરો, તો આજના દિવસે સોનું ચાંદી બંનેને અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને આ સાથે જ સમય છે એક બ્રેકનો, તો લઈશું બ્રેક, અને બ્રેક બાદ આપણે ક્રૂડ, મેટલ તેમજ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે ચર્ચામાં આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. ક્રૂડના કારોબારની વાત કરીએ તો ક્રૂડ ઓઇલમાં નરમાશ વધતા બ્રેન્ટના ભાવ $76 પણ નીચે પહોંચ્યા. નાઇમેક્સ ક્રૂડમાં પણ આપણે $72 આસપાસ કારોબાર થતા જોઈ શકીએ છીએ. તો 1.5% દબાણ આપણને બ્રેન્ટ નાઇમેક્સ ઉપર દેખાઈ રહ્યું છે. અને સ્થાનિક બજારની જો આપણે વાત કરી લઈએ તો 6077 ઉપર, એટલે 1% ઉપરનું દબાણ અહીંયા આગળથી બની રહ્યું છે. તો વેસ્ટ એશિયામાં તણાવ અને મિડલ ઇસ્ટના સંકટથી સપ્લાય ઘટવાની જે આશંકા છે એની પણ એક ઇમ્પેક્ટ છે. એમ છતાં આપણે અહીંયા આગળથી એક દબાણ બનતું જોઈ શકીએ છીએ. ભાવિકજી, જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડમાં સતત દબાણ આગળ વધતું આપણને દેખાઈ રહ્યું છે, અને સપ્લાયની ચિંતા અને જીઓપોલિટિકલ ટેન્શન્સ તો છે જ, પણ જે રીતે આપણે આ એક ડિમાન્ડ ન હોવાની જે હાવી થતા જોઈ રહ્યા છે, શા કારણે આ દબાણ આપ આગળ વધતું જોઈ રહ્યા છો? આઈ થિંક આજે તો જે રીતે જોઈ રહ્યા છે આઈ થિંક એક પેનિક જ છે. બટ છેલ્લે આપણે 2-3 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે માર્કેટમાં આપણને સતત વેચવાલી જોવા મળી રહી છે. અને આઈ થિંક આ સ્ટાર્ટ થઈ હતી કે જ્યારથી ચાઇનાના ડેટા ખરાબ આવ્યા છે અને ચાઇનાના જે ઇમ્પોર્ટ ફિગર્સ આવે છે એ બહુ ઓછી છે. ઇનફેક્ટ ચાઇનાના અત્યારના ઇમ્પોર્ટ્સ આપણે જોઈએ તો જે લોકોએ આગળ જતા આઈ થિંક લાસ્ટ ટાઈમ મને લાગે છે કે ઇમ્પોર્ટ એ લોકો જે કોવિડ વખતે હતું એનાથી પણ ઓછા અત્યારના ઇમ્પોર્ટ થઈ રહ્યા છે. એ લોકો રશિયા તરફથી પણ ઓછું થઈ રહ્યું છે, પ્લસ સાઉદી અરેબિયા તરફથી પણ ઓછું થઈ રહ્યું છે. અને એ લોકોનું જે માર્જિન જે છે એ પણ ઘટી રહ્યું છે. અને જનરલી જ્યારે પણ રિફાઇનિંગ માર્જિન ઘટે છે દેટ મીન્સ એક ઇન્ડિકેશન હોય છે કે જે ડિમાન્ડ જે છે એ લોકોની ઓછી છે. હવે અત્યારના આપણે જોઈ રહ્યા છે કે તો હજી બધી એસેટ ક્લાસનું સેલ ઓફ થઈ રહ્યું છે, એનું એક કન્ટિન્યુએશન છે. અને અત્યારના કોઈ પણ ન્યૂઝ જે પોઝિટિવ છે એ પણ ચાલી નથી રહ્યા. જેમ કે આપણે અત્યારના જોઈ રહ્યા છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે તણાવ છે મે બી આગળ જતા કદાચ વોર પણ થઈ શકે છે, એ પણ બિલ્ડઅપ નથી થઈ રહ્યું. તો અત્યારના આપણે જોઈ રહ્યા છે કે એક હુરેકન પણ આવી રહ્યું છે અને મે બી સન્ડે સુધી ફ્લોરિડામાં અટકાઈ શકે છે. પણ એના લીધે પણ અત્યારના કોઈ પણ ઇમ્પેક્ટ જોવા નથી મળી રહી. તો મને લાગે છે કે હાલ અત્યારના માર્કેટમાં બસ એક સેલનું જ પેનિક છે અને એ દેખાઈ રહ્યું છે. પણ આઈ થિંક 6000 થી 5900 ની આસપાસ પણ લાગે છે કે જે ક્રૂડની આ જે કરેક્શન છે એ અટકી જવું જોઈએ અને ત્યાંથી એકવાર લોંગ પોઝિશન લઈ શકાય છે. આ લગતા 1 થી 2 દિવસમાં આઈ થિંક જ્યાં સુધી આ પેનિક છે ત્યાં સુધી હું વેઇટ કરીશ. પણ મને લાગે છે કે અહીંયાથી જેટલા નેગેટિવ ફેક્ટર્સ છે એ આઈ થિંક પ્લે આઉટ થઈ ચૂક્યા છે. હવે અહીંયાથી ધીમે ધીમે માર્કેટ હવે જે થોડા પોઝિટિવ છે એ તરફ થઈ રહી છે. કારણ કે આ વખતે ઓપેક પ્લસની પણ મિટિંગમાં જોયું કે લોકોએ કશું કર્યું નથી. બટ આઈ થિંક જો 70 ની નીચે જશે તો મને લાગે છે કે એ લોકો ફરીથી થોડો કાપ કરીને પ્રાઇસને સપોર્ટ લઈ શકે છે. તો અહીંયાથી હવે નીચે જવાના ચાન્સીસ મને થોડા ઓછા દેખાઈ રહ્યા છે. આઈ થિંક 5900 ની આસપાસ જ્યારે આવશે ત્યારે મને લાગે છે કે એક લોંગ પોઝિશન લઈ શકાય છે. અત્યારના રિસ્ક રિવોર્ડ માટે મને નથી લાગતું કે શોર્ટ કરી શકાય છે. અરાઉન્ડ 59 આવે તો 5800 સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. અને ઉપર આપણને 6200 થી 6300 સુધીનો પણ ટાર્ગેટ દેખાઈ શકે છે. ઓકે, તો આજના તો આ પેનિક મોડમાં તમારે કોઈ ટ્રેડ ક્રૂડમાં પણ નથી લેવાનો, પરંતુ ક્રૂડમાં આ ઘટાડો એક અટકતો દેખાઈ શકે છે. અને 5900 સુધીનો એક ઘટાડો તમને મળી જાય છે તો પછી તમે અહીં આગળથી બાય કરીને ચાલી શકો છો. 6200-6300ના ટાર્ગેટ તમને ફરી પાછા મળતા દેખાઈ શકે છે. 5800નો સ્ટોપ લોસ રાખો તો ક્રૂડમાં એક આ રણનીતિ અપનાવવાની સલાહ બની રહી છે. ક્રૂડ બાદ નેચરલ ગેસની પણ જો વાત કરી લઈએ તો નેચરલ ગેસની કિંમતોમાં પણ આશરે 2% ઘટાડો આપણને આવતો દેખાયો અને 160ની આસપાસ, એટલે 2.5% કરતાં વધારેનો ઘટાડો આપણે નેચરલ ગેસની અંદર આવતો જોઈ રહ્યા છે. નેચરલ ગેસમાં પણ કઈ રીતની સલાહ રહેશે આપની, ભાવિકજી?
આઈ થિંક એક નેચરલ એસેટ છે કે જેમાં અત્યારે આપણે પેનિક સેલિંગ નથી જોઈ રહ્યા બીજી બધી એસેટ ક્લાસને કમ્પેરેટિવલી, અને આના ફેક્ટર્સ મને લાગે છે કે હવે નેગેટિવ જે છે આઈ થિંક પ્લે આઉટ થઈ ચૂક્યા છે. ભલે ડિમાન્ડ નથી પણ ઓલરેડી આપણે જોયું હતું કે 250 થી 160 સુધીનું એક કરેક્શન થઈ ચૂક્યું છે, અને હવે ક્લિયરલી આ ઓવરસોલ્ડમાં દેખાઈ રહ્યું છે. પહેલા પણ આપણે જોયું હતું કે 150 થી 160 જે છે એક સારો સપોર્ટ ઝોન છે, તો મને લાગે છે કે અહીંયાથી હવે શોર્ટ ના કરી શકાય પણ ધીમે ધીમે એક્યુમ્યુલેટ જરૂરથી કરી શકાય. આઈ થિંક 160 થી 155 સુધીમાં હું લોંગની જ રિકમેન્ડેશન આપીશ, 150ના સ્ટોપ લોસથી, અને ઉપર આપણે ટાર્ગેટ રાખી શકાય 175 થી 178 સુધીનો. ઓકે, તો નેચરલ ગેસમાં ધીમે ધીમે એક્યુમ્યુલેટ કરીને ચાલી શકો છો. 150નો સ્ટોપ લોસ રાખો. 175 178 સુધીના ટાર્ગેટ જે છે એ તમને અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો ધીરે ધીરે ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. મેટલ્સની વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં પણ આજે લાલ નિશાનની અંદર જ કારોબાર રહ્યો, જ્યાં સ્થાનિક બજારમાં આમ તો તમામ મેટલ્સની અંદર નરમાશ રહી છે, પણ સૌથી વધારે દબાણ જે છે કોપર અને ઝિંકમાં જો આપણે જોઈએ તો 3% કરતાં વધારેનું દબાણ બનતું દેખાયું છે. એલ્યુમિનિયમમાં કમ્પેરેટિવલી થોડું ઓછું દબાણ છે, 0.5% સુધીનું દબાણ અહીંયા આગળથી બનતું દેખાઈ રહ્યું છે. તો યુએસ ચાઇનાના નબળા મેન્યુફેક્ચરિંગ આંકડાઓની કારણે વૈશ્વિક બજારમાં કોપરના ફ્યુચર્સની અંદર ભાવ આશરે 4 મહિનાના નીચલા સ્તરની પાસે પણ પહોંચતા જોવા મળ્યા છે. ભાવિકજી, મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો? મેટલ્સમાં જે રીતે આપણે અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો, કોપર ઝિંકમાં વધારે દબાણ દેખાઈ રહ્યું છે, અહીંયા કઈ રીતે આપનો વ્યૂ રહેશે? તમામ મેટલ્સમાંથી આપણે વાત કરીએ તો કઈ મેટલમાં કઈ રીતે ટ્રેડ લેવાનો રહેશે? આઈ થિંક મેટલ્સમાં હજી પણ મને લાગી રહ્યું છે શોર્ટ પોઝિશન લેવી જોઈએ. આઈ થિંક જ્યાં સુધી ચાઇનાના ડેટા સારા નથી થતા ત્યાં સુધી મને નથી લાગતી કે કોઈ પણ જો રેલી આવે સસ્ટેનેબલ વે મે બી થોડી પ્રોફિટ બુકિંગ કે શોર્ટ કવરિંગ જરૂરથી આવી શકે છે. બટ આઈ થિંક ટેકનિકલી બિગર પિક્ચર જોઈએ તો ક્લિયરલી વીક જ દેખાઈ રહ્યું છે. તો ઓલરેડી આજના દિવસમાં તો ખાસું માર્યું છે, પણ જો 778 779ની આસપાસ જો કોપર આવે છે, હું ફરીથી શોર્ટ કરવાની રિકમેન્ડેશન આપીશ 765ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 786નું. સેમ વે ઝિંક પણ આપણે જોયું કે ઝિંક ખાસું પોઝિટિવ દેખાઈ રહ્યું હતું બીજા બેઝ મેટલ કરતાં, પણ આજે જે રીતે 248નું જે સ્ટ્રોંગ સપોર્ટ હતો એ પણ ઇઝીલી બ્રેક થયો છે. તો મને લાગે છે કે હવે આમાં ફરીથી શોર્ટ પોઝિશન્સ નવી જે છે એડ ઓન થઈ છે, એટલે આમાં પણ ફરીથી 248ની આસપાસ હું શોર્ટની જ રિકમેન્ડેશન આપીશ 242ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 251નો. ઓકે, તો ઝિંક અને કોપરની અંદર તમારે જે છે સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, શોર્ટ કરીને ચાલવાની સલાહ. કોપરને માટે 765ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે, તો કોપરમાં શોર્ટ કરીને ચાલો, અને ઝિંકને માટે 242ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે, 251નો સ્ટોપ લોસ રાખો. તો આ એક વ્યૂ આપણે મેટલ્સ ઉપર પણ લીધો છે. અને આ સાથે જ ફરી એક વખત સમય છે બ્રેક લેવાનો, લેશું બ્રેક, અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને એગ્રી કોમોડિટીઝની આપણે વાત કરી લઈએ તો મસાલા પેકમાં આજે આપણને દબાણ રહેતું દેખાયું. અહીંયા આગળ જીરા, ધાણા, હળદર ત્રણેયમાં આશરે 2%થી વધારેની વેચવાલી જોવા મળી. તો ગુવાર પેક ઉપર જો નજર કરીએ તો ગુવાર પેકમાં પણ 2%ની આસપાસના દબાણ બનતા આપણને દેખાયા છે. ચર્ચાની શરૂઆત આપણે અહીંયા આગળથી ગુવાર પેકથી કરીએ. ગુવાર પેકમાં વધારે દબાણ આજે આપણને દેખાયું છે, લગભગ 0.5%ની આસપાસનું દબાણ ગુવાર પેકની અંદર બનતું દેખાયું છે. કઈ રીતે આપ હવે ગુવાર પેકને જોઈ રહ્યા છો? આઈ થિંક લાસ્ટ વીકે આપણે જોયું હતું કે 56-57ની ઉપર ગયું હતું, પછી મેં કીધું હતું કે સસ્ટેન થાય તો મને લાગે છે કે પોઝિટિવ થવું જોઈએ, કારણ કે બે કારણથી આપણને તેજી જોવા મળી હતી. એક તો એ છે કે જે સોઈંગના ફિગર હતા એ લાસ્ટ ટાઈમ કરતાં થોડા ઓછા હતા, પણ હાલ પૂરતું આપણે જોઈએ તો ત્યાં જે રાજસ્થાનની આસપાસ આપણે જોઈએ છે તો ત્યાં અત્યારના સારો એવું રેનફોલ છે, એટલે મને લાગે છે કે આગળ જતા જે સોઈંગના ફિગર્સ હશે સારા હશે, લાસ્ટ યર કરતાં કેચઅપ થઈ શકે છે, અને એના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે અત્યારના સેલિંગ પ્રેશર આવી ચૂક્યું છે. હવે ફરીથી એ જ એરિયાની આસપાસ આવ્યું છે કે જ્યાંથી આપણે યુઝ્યુઅલી જોઈએ છે કે અહીંયાથી બાઇંગ સાઇડ થઈ શકે છે. મને લાગે છે કે આ 5300ની આસપાસ જે છે ત્યાં બાય કરી શકાય છે 5150ના સ્ટોપ લોસથી, અને 5400થી 55 સુધીનો ટાર્ગેટ રાખી શકાય છે. સેમ વે ગુવારગમની વાત કરીએ તો ગુવારગમ પણ પહેલા આપણે જોયું હતું કે 10,000 થી 11,000ની રેન્જમાં જ રમતું હતું. અત્યારે 10,300ની આસપાસ આવી ચૂક્યું છે લોઅર એન્ડ ઓફ ધ રેન્જ.
મને લાગે છે કે વાર 10,000ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. ઉપર ફરીથી ટાર્ગેટ 10,700 થી 10,800 સુધીનો રાખી શકાય છે. તો મને લાગે છે કે એટલીસ્ટ ઓક્ટોબર એન્ડ સુધીમાં જ્યાં સુધી વરસાદ પતતો નથી ત્યાં સુધીમાં ગુવા સીડ છે 5300 થી 5600 અને ગમ જે છે એ 10,000 થી 11,000 વચ્ચે ટ્રેડ કરે એવું લાગી રહ્યું છે. ઓકે, તો કુંવાર સીડમાં ખરીદારી કરવાની સલામતી દેખાઈ રહી છે. ગમની અંદર 10,800 સુધીના તમે ટાર્ગેટ બનતા જોઈ શકો છો અને કુંવાર સીડની અંદર 5400-5500 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો ખરીદારી તરફ રહેવાની સલાહ. હવે જો આપણે મસાલા પેક ઉપર નજર કરી લઈએ તો મસાલા પેકમાં જીરામાં 1.22% જેવું દબાણ બનતું દેખાયું છે. હળદરમાં 2%ની ઉપરનું દબાણ બનતું દેખાયું છે અને ધાણામાં 0.5% જેવું દબાણ બનતું દેખાયું છે. ધાણામાં થોડું દબાણ અહીંયા આગળથી વધી ગયું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને ઓવરઓલ ત્રણેય મસાલાની જો આપણે વાત કરીએ કઈ રીતે ક્યાં આગળ કોઈ ટ્રેડ લેવાની તક આપ જોઈ રહ્યા છો? આઈ થિંક ધાણામાં તો મને નથી લાગતું કે કોઈ તેજી જોવા મળે. ઇનફેક્ટ જો કોઈ ટ્રેડેબલ મને લાગે છે કે લાગવું હોય તો આઈ થિંક જીરા અને હળદરમાં જ છે. ધાણામાં જે સ્ટોક ઓછો હતો વધતાને મને લાગી રહ્યું છે કે સારું જે રીતેનું વરસાદ છે એ રીતે વાવણી પણ સારી હશે અને એને લીધે જે આગળ જતા 4 મહિનામાં સ્ટોક જે આવવાનો છે એ પણ સારો આવી શકે છે. એટલે હાલ અત્યારના કોઈ પણ મને તેજી દેખાઈ નથી રહી. જીરાની વાત કરીએ તો આઈ થિંક જીરામાં યુઝ્યુઅલી ઓગસ્ટ એન્ડ પછી આપણને ડોમેસ્ટિક ડિમાન્ડ જોવા મળી શકે છે અને એ પણ અત્યારના લોકો માર્કેટ થોડુંક વેટ એન્ડ વોચ છે કારણ કે એ પણ જોઈ રહ્યા છે કે જે ટર્કી છે ખાસ કરીને ચાઇના છે ત્યાં કેવો માલ આવી રહ્યો છે. વચ્ચે ન્યૂઝ હતા કે મે બી ચાઇનામાં yield હતી એ થોડી ઓછી થઈ હતી એટલે એના લીધે થોડી તેજી 28,000 29,000 સુધી થઈ હતી પણ હવે ફરીથી પાછી 26,350ની આસપાસ આવી ચૂકી છે. એટલે મને લાગે છે કે મે બી ત્યાં જે પાક હશે થોડોક સારો હોઈ શકે છે. એટલે ઓગસ્ટ એન્ડ સુધીમાં મને નથી લાગતી કોઈ મોટી તેજી આવી શકે છે. નીચે 25,000 થી ઉપર 29,000 સુધીનું જે એક રેન્જ રહી શકે છે. બટ જો કોઈને શોર્ટ ટર્મ માટે ટ્રેડ કરવું હોય તો મને લાગે છે કે એકવાર 26,000ની આસપાસ આવે છે તો બાય કરી શકાય 27,000ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 25,500નો. અને હળદરની વાત કરીએ તો આઈ થિંક હળદરમાં પણ 15,000નો મને લાગે છે એક સપોર્ટ બની ચૂક્યું છે. તો અહીંયાથી પણ 15,000ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. ઉપર 16,200નો સ્ટોપ લોસ 16,200નો ટાર્ગેટ રાખી શકાય છે અને સ્ટોપ લોસ 14,800નો રાખી શકાય છે. ઓકે, તો જીરા અને હળદરમાં એક બાય કરવાની સલાહ તમારી માટે બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ આપનો ખૂબ ખૂબ આભાર ભાવિકજી, આપ અમારી સાથે જોડાયા અને આપણે તમામ કોમોડિટીઝ અંગે અહીં આગળથી ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.